ચાલુ છે। હિરણ્યકશિપુ શિષ્યને મોકલ્યો, સેવકને કે ઈ તો ના આવ્યો, પાંચો ને રેટવીને પણ રસો ગણી હોય। એને કીધું કે ગયો તો ખરો સમાચાર લઈને, પણ પોતે ના આવ્યો, બીજાને મોકલ્યો। બીજો ગયો, સ્પર્શ કરે, બીજો પણ નાચવા લાગ્યો। એમ કરતા કરતા હિરણ્યકશિપુનું જેટલો રાજ્યમાં હતા ને, બધા સેવકો ત્યાં નાચવા લાગ્યા છે। હિરણ્યકશિપુને એમ થયું કે હું જોઈ આવું, થયો શું? અરે સાહેબ, હિરણ્યકશિપુ પૂછે ગયો કે આ બધું શું કરો છો? અને જેવો હિરણ્યકશિપુ જઈને હાથનો સ્પર્શ કર્યો ને, સ્પર્શ કરતાની સાથે બધાએ બંધ થઈ ગયા। તમને પ્રશ્ન થાય કે હિરણ્યકશિપુને કરંટ કેમ ન લાગ્યો? ઉડેલો બલ્બ હતો એ ચાલુ થાય, બધાને કરંટ લાગ્યો, પણ હિરણ્યકશિપુને કરંટ ન લાગ્યો। અને પછી હિરણ્યકશિપુએ નક્કી કર્યો કે હવે તો આને કંઈક મારવું જ પડશે। એને લઈ આવે, ખોડામાં બેસાડે અને પાછો પૂછે છે કે પ્રહલાદ, તું કે આ જગતમાં શ્રેષ્ઠ કોણ છે? ત્યારે પ્રહલાદ છે નવધા ભક્તિની વાત કરે, અને એને કીધું કે હજુ પણ તને સંતોષ નથી? અને હિરણ્યકશિપુ પ્રહલાદને બોલાવે છે। રાજ્યસભા ભરેલી છે, રાજ્યસભામાં બોલાવી અને હિરણ્યકશિપુએ કીધું કે હે પ્રહલાદ, અહીંયા આવો। પ્રહલાદને બોલાવે, પ્રહલાદ આવે છે। દીકરાને બોલાવ્યો, અહીંયા આવો, ખોડામાં બેસાડ્યો। અને કહે છે હિરણ્યકશિપુ કે તું એમ કહે છે ને કે મારો ભગવાન બધી જગ્યાએ છે? હિરણ્યકશિપુ ઊભું થઈને પ્રહલાદની બાજુમાં ગયા અને પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કહે છે કે પિતાજી, એવી કોઈ જગ્યા નથી જ્યાં મારો ભગવાન ન હોય। હે કે બધી જગ્યાએ ભગવાન છે? તું બતાવ તારો ભગવાન કઈ કઈ જગ્યાએ છે? કે પિતાજી, એવી કોઈ જગ્યા નથી કે મારો ભગવાન ન હોય। અને ત્યારે હિરણ્યકશિપુએ કીધું, એક ધગધગતો થાંભલો હતો, એ થાંભલો બતાવે છે કે આ થાંભલામાં ભગવાન છે? પ્રહલાદે કીધું કે આ છે। તો કે થાંભલામાં બાથ ભીડ, ધગધગતો થાંભલો। અને હિરણ્યકશિપુ કીધું, તારો ભગવાન જો થાંભલામાં હોય ને, ધગધગતો અગ્નિવાળો થાંભલો હતો, કીધું કે તારો ભગવાન આમાં હોય ને, હિરણ્યકશિપુ કહે છે કે હું અત્યારે જઈને મારી નાખું। અને 1000 મણની ગદા લીધી, ગદા લઈ દોડ્યો છે હિરણ્યકશિપુ, અને જેવો થાંભલા ઉપર પ્રહાર કરે છે, પ્રહાર કરતાની સાથે થાંભલામાંથી ભગવાન ઋષિનો પ્રાગટ્ય થયો।
રૂપમાં ભગવાન છે. ભગવાન એટલા ક્રોધી છે કે હિરણ્યકશિપુને પકડી મુકટ ફગાવી દીધો નીચે. અને હિરણ્યકશિપુને કહે છે ભગવાન કે તારી ચિઠ્ઠી કાઢ તું. હિરણ્યકશિપુ ચિઠ્ઠી કાઢી. ભગવાને કીધું કે તું કહેતો તો ને કે રાત્રે ન મળું દિવસ છે ન મળું, અત્યારે રાત છે કે દિવસ? હિરણ્યકશિપુ કે ભગવાન નાય તો રાત નાય દિવસ, સાંજનો સમય હેવતનો સમય સંધ્યાકાળ. ભગવાને કીધું કે બીજું તું એમ કહેતો હતો ને કે નરથી ન મરું નારીથી ન મરું, હું નર નથી નારી નથી. ત્રીજું કીધું કે તું એમ કહેતો હતો ને કે હું છે ને એ અંદર ન મરું બહાર ન મરું, તું ઉધરામાં છો. ત્રીજું કીધું કે તું એમ કહેતો હતો ને કે હું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું, મારા નખ નથી અસ્ત્ર નથી શસ્ત્ર, નીલાથી ન મરું સુખાથી ન મરું, નખ નથી તો નીલા નથી સુખા. અને તું એમ કહેતો હતો ને કે હું ઉપર ન મરું ને નીચે ન મરું, તો એ હિરણ્યકશિપુ તું નથી ઉપર નથી નીચે નથી, તું મારા ખોરામાં છો. અને હિરણ્યકશિપુ કીધું પ્રહલાદ નૃસિંહ કહે છે કે મેં મારા ભક્તને જે બહુ ત્રાસ આપ્યો છે, હવે સાંભળ કે તે એમ કીધું તું ને બ્રહ્મા પાસેથી વરદાનમાં કે બ્રહ્માજી તારી બનાવેલી હું સૃષ્ટિથી ન મરું, બ્રહ્માનો બાપ તો હું છું, બ્રહ્માએ મને નથી બનાવ્યો, મેં બ્રહ્માને બનાવ્યો છે. અને યાદ રાખ હિરણ્યકશિપુ ડગલામાં કદાચ ઘૂસી જાય ને વરદાનના તો પણ હું તારે મારી નાખું. અને ભગવાનને ક્રોધ આવ્યો, નખના બે બાજુથી ઉદરમાંથી નખથી એને હિરણ્યકશિપુને ઋષિ ભગવાને ચીરી નાખ્યો છે. આકાશના દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી. બોલે ઋષિ નારાયણ ભગવાન કી જય હો. હિરણ્યકશિપુને આજે ભગવાને ચીરી દીધો સાહેબ, એનો રક્ત વયો છે પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. લક્ષ્મીજી આવ્યા છે. વાહ ભગવાન વાહ.